નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમની વાત કરવાના છીએ। તો અહીંયા ધોરણ 8નું સ્વઅધ્યયન પોથીનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર 8 છે સ્વઅધ્યયન પોથીનું। તો જોઈએ આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ। તો પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય? તો ડી -5pq। ત્યાર પછી બીજું આવે છે, x વર્ગ y વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતા -3x વર્ગ y વર્ગ મળે? તો એનો જવાબ આવશે ડી 4x વર્ગ y વર્ગ। ત્રીજું, લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b² હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ બી 24ab ઘન। ત્યાર પછી ચોથું આવે છે, 6a વર્ગ -7b વત્તા 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? 6a વર્ગ ઓછા 7b વત્તા 7ab થાય। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, ખાલી જગ્યા પૂરો। પાંચમું, બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે તો ધન પદ આવશે। છઠ્ઠું, 6 b + c બરાબર ab + ac થાય। પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। એમાં સાતમું, સરવાળો કરો। 5x વર્ગ ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9 અને 7y વર્ગ વત્તા 5xy ઓછા 2x વર્ગ વત્તા 13 આમનો આપણે સરવાળો કરવાનો છે। તો આ મુજબનો મિત્રો સરવાળો થશે। સજાતીય પદની નીચે સજાતીય પદ 5x વર્ગ ઓછા 3xy વત્તા 4y વર્ગ ઓછા 9 એમની નીચે સજાતીય પદ આવશે 2x વર્ગ વત્તા 5xy વત્તા 7y વર્ગ વત્તા 13। તો આ રીતનો આપણે જવાબ મળશે 3x વર્ગ વત્તા 2xy વત્તા 11y વર્ગ વત્તા 4। ત્યાર પછી બીજો દાખલો છે, એમાં પણ આપણે સરવાળો કરવાનો છે। તો 3a 2b + 5c વત્તા 3c 2a + 2b આપણે સરવાળો કરવાનો છે, એટલે વચ્ચે પ્લસની નિશાની। ત્યાર પછી 3નો અંદર ગુણાકાર તો 6ab વત્તા 15ac વત્તા 3 દુ 6ac વત્તા 3 દુ 6bc તો 6ab 15 ને 6 21ac અને 6bc થાય છે। ત્યાર પછી 8મું, બાદબાકી કરો। 8y વર્ગ વત્તા 6xy ઓછા 3x વર્ગ અને એમાંથી આપણે બાદ કરવાનું છે 5y વર્ગ ઓછા 4xy વત્તા 6x વર્ગ, એટલે સજાતીય પદ આપણે સજાતીય પદની નીચે મૂક્યા છે। પછી પ્લસની નિશાની હોય ત્યાં માઇનસ આવશે, માઇનસ હોય ત્યાં પ્લસ, કારણ કે બાદબાકી કરવાની છે। તો પેલું જ છે ઓછા 3x વર્ગ અને ઓછા 6x વર્ગ એટલે ઓછા 9x વર્ગ થાય, ઓછે ઓછે વત્તા, પછી વત્તા 6xy ને વત્તા 4 એટલે 6 ને 4 10xy થાય। 8માંથી 5 બાદ કરો એટલે 3y વર્ગ થાય। ત્યાર પછી બીજું છે 5ab ઓછા 2bc -2ac + 10ac માંથી 2ab + 5bc -7ac બાદ કરવાના છે। તો આ રીતનું આપણે 5ab -2bc -2ac + 10abc એમાંથી બાદ કરશું 2ab + 5bc -7ac આ રીતનું આપણે બાદ કરશું, એટલે માઇનસ હોય ત્યાં પ્લસ આવશે ને પ્લસ હોય ત્યાં માઇનસ, એટલે આપણને આન્સર મળશે 3ab ઓછા 7bc વત્તા 5ac અને 10abc આ રીતના પદ થશે। ત્યાર પછી ગુણાકાર મેળવો। 7pqr અને p - q + r એનો ગુણાકાર કરવાનો છે।
તો 7p વર્ગ QR માઇનસ 7pq વર્ગ R પ્લસ 7pqr વર્ગ આ રીતનો ગુણાકાર થશે. ત્યાર પછી a વર્ગ માઇનસ b વર્ગ અને a વર્ગ પ્લસ b વર્ગ એનો ગુણાકાર કરવાનો છે. તો a વર્ગ માઇનસ b વર્ગ અને a વર્ગ વત્તા b વર્ગ તો બે અવયવ છે એટલે a વર્ગ નો સ્ક્વેર માઇનસ b વર્ગ નો સ્ક્વેર એટલે એની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત થાય. ત્યાર પછી 10મું આવે છે એક વર્તુળની ત્રિજ્યા 7ab ઓછા 7bc ઓછા 14ac છે તો આ વર્તુળનો પરિઘ શોધો. વર્તુળનો પરિઘ બરાબર 2πr માટે 2 ગુણ્યા 22/7 પાઈની કિંમત અને ત્રીજી આપણી પાસે છે 7ab ઓછા 7bc ઓછા 14ac. 7 કોમન કાઢી લઈએ અને 7 ઉડાડ નાખીએ. 7 કોમન કાઢી એટલે ab માઇનસ bc માઇનસ 2ac વધશે. 22 દુ 44 થાય છે ab માઇનસ bc ઓછા 2ac. ત્યાર પછી પ્રશ્ન આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું 4p માઇનસ 7q ઘન અને 7pqનો ગુણાકાર કેટલો થાય તો 196 p વર્ગ qની 4 ઘાત થાય. એક સમઘનનું ઘનફળ 64 xની 6 ઘાત ને yની 6 ઘાત છે તો સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી થાય તો d. ત્યાર પછી 27મું એની 4 ઘાત માઇનસ બીની 4 ઘાત ને a પ્લસ b વડે ભાંગતા શું મળે 0. 28મું 21x વર્ગ y ઘન વત્તા 27x ઘન y વર્ગનો અવયવ નથી તો a 7x પ્લસ 9y. પછી 29મું એક ચોરસનું ક્ષેત્રફળ 4x વર્ગ ઓછા 20x વત્તા 25 છે તો આ ચોરસની લંબાઈ કેટલા સેમી હશે તો b 2x ઓછા 5. અને 30 જો x પ્લસ 1/x બરાબર 5 તો x વર્ગ વત્તા 1/x વર્ગની કિંમત શું થાય તો b 23. ચોથું 3x ઓછા 4y વર્ગનું વિસ્તરણ કયું છે તો d. ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે સૂચના મુજબ ગણતરી કરો. સરવાળો કરવાનો છે 9ax વત્તા 30by ઓછા cz અને એની આપણે ax માઇનસ 5by પ્લસ ax વત્તા 3cz એનો સરવાળો કરવાનો છે. તો સજાતીય પદ નીચે સજાતીય પદ મૂકવાના થશે. 9ax એનું સજાતીય પદ છે ax 3by તો ઓછા 5by અને ઓછા cz તો વત્તા 3cz. તો આ રીતના આપણે સરવાળો કરવાનો છે પ્લસ 2cz ઓછા 2by અને પ્લસ 10ax આ રીતના આપણો સરવાળો થશે. ત્યાર પછી 10a વર્ગ b વર્ગ c પ્લસ 4b વર્ગ c વર્ગ પ્લસ 2a વર્ગ b c વર્ગ એમાંથી આપણે બાદ કરવાનું છે ઓછા 4a વર્ગ b વર્ગ c વત્તા 2a b વર્ગ c વર્ગ ઓછા 5a વર્ગ b c વર્ગ. તો બાદ બાકી છે એટલે પ્લસ હોય ત્યાં માઇનસ નિશાની અને આ રીતનો આપણને 6a વર્ગ b વર્ગ c વત્તા 2a b વર્ગ c વર્ગ વત્તા 7a વર્ગ b c વર્ગ જવાબ મળશે. ત્યાર પછી ગુણાકાર કરવાના છે તો માઇનસ 3x વર્ગ y નો ગુણાકાર 5x ઓછા 4y સાથે ગુણાકાર કરવાનો માઇનસ 15x ઘન y વત્તા 12x વર્ગ y વર્ગ મળશે. ત્યાર પછી 3x વર્ગ y વર્ગ z વર્ગનો ગુણાકાર 17xy સાથે કરો એટલે 17 તેરી 51 x નો ઘન y નો ઘન ને z નો ઘન જવાબ મળશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે.